વાપી નજીક અમદાવાદ મુંબઈ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। બે કન્ટેનર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ત્રણેય વાહન ધડાકાભેર અથડાતા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। ₹4,000 કરોડના ખર્ચે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું કરાશે નવીનીકરણ। અનેક સુવિધાઓથી થશે સજ્જ। અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। હવે મુસાફરોને એક જ સ્થળ પર હવે રેલવે, મેટ્રો, બુલેટ ટ્રેન તેમજ BRTSની કનેક્ટિવિટી મળશે। ગુજરાતમાં ફરી ઊંચકાયો ગરમીનો પારો। 41.4 ડિગ્રી સાથે મહુવા બન્યું સૌથી ગરમ શહેર। અમદાવાદ સહિત રાજ્યમાં ફરી એક વખત લોકોએ અંગ દજાડતી ગરમીનો સામનો કરવાનો વારો આવ્યો છે। છેલ્લા 2 દિવસ બાદ તાપમાનમાં ફરી એક વખત વધારો થતાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું। टाइगर जिंदा है और लंदन में है। फायरिंग कांड बाद सलमान यूके पहुंचता MPએ કર્યું ટ્વીટ। सोशल मीडिया पर तस्वीरों शेयर करते वक्त बेरी कार्डिनरे लख्યું, टाइगर जिंदा है और लंदन में है। ઉનાળો ચાલી રહ્યો છે અને મે મહિનામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે। સાથે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થશે એવું કહેવાઈ રહ્યું છે। હવામાન વિભાગે અંદાજ લગાવ્યો છે કે ભારતમાં વર્ષ 2024માં સરેરાશ કરતાં વધુ વરસાદની સંભાવના છે। IMDએ જણાવ્યું હતું કે દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે અને એવું માનવામાં આવે છે કે જૂનના પહેલા સપ્તાહમાં મુંબઈમાં ચોમાસું આવી શકે છે। એવામાં BMC ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કહેવું છે કે મુંબઈમાં જૂન અને સપ્ટેમ્બર વચ્ચેના 4 મહિનામાં દરિયામાં 22 દિવસ હાઈ ટાઈડ રહેશે। ગાઝિયાબાદના અજનારા ઇન્ટેગ્રિટી સોસાયટીથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં એક પાલતુ શ્વાન પોતાની માલિકીની સામે જ એક નાનકડી બાળકી પર એટેક કરતો જોવા મળી રહ્યો છે। ચોંકાવનારી વાત એ છે કે શ્વાનની માલિક તેને સંભાળી નથી શકતી અને શ્વાન બાળકી પર તૂટી પડે છે। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કેમ મમતા બેનર્જી સામેલ ન થયા? અમિત શાહે આપ્યો જવાબ। અમિત શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થયા ન હતા, કારણ કે તેઓ તેમની ઘૂસણખોર વોટ બેંક નારાજ થઈ જવાનો ડર હતો। યોગગુરુ બાબા રામદેવ બરાબરના ફસાયા છે। ગેરમાર્ગે દોરતી જાહેર ખબર કેસમાં સુપ્રીમની આકરી ફટકાર અને માફીના ઇનકાર બાદ હવે તેમને તગડો ફટકો પડ્યો છે। ઉત્તરાખંડ સરકારે તેમની દિવ્ય ફાર્મસીની 14 ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે। T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે। મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની પસંદગી સમિતિએ મોટો નિર્ણય લેતા KL રાહુલ, શુભમન ગિલ અને રિંકુ સિંહ જેવા ખેલાડીઓને ટીમની બહાર રાખ્યા છે।